હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી, બહારથી કરકરા અને અંદરથી સોફ્ટ એવા સ્વાદિષ્ટ સાબુદાણાના વડા. સૌપ્રથમ પલાળેલા સાબુદાણામાં બાફેલા બટેકા ઉમેરીએ. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર નમક, લાલ મરચું, સાકરનો ભૂકો અને સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરીશું. અહીં અમે કોથમીર અને સિંગનો ભૂકો પણ ઉમેરેલો છે. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને એક સરસ મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે બંને હાથ પર થોડું તેલ લગાવીને નાના નાના ગોળા બનાવી તેમને વડાનો આકાર આપીશું. અહીંયા સાબુદાણા વધારે પલળેલા હોવાથી મેં તેમાં રાજગરાનો લોટ પણ ઉમેર્યો છે, જેથી વડાનો શેપ સરસ આવી જાય. તમે જોઈ શકો છો, વડા તૈયાર છે. હવે કડાઈમાં તેલ ગરમ કરી લઈએ અને મધ્યમ તાપ પર વડાને સોનેરી રંગના અને કરકરા થાય ત્યાં સુધી તળી લઈએ. ગેસની આંચ મધ્યમ જ રાખવાની છે. વડા સોનેરી કલરના ન થાય ત્યાં સુધી તેને બંને સાઈડ તળશો. વાહ, જુઓ તો કેટલા સુંદર અને મજેદાર સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પ્રિયંકા દર્પણને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.